શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે શિવજીની ભક્તિ કરતાં કરતાં આપણે શિવ અને યક્ષનું ભેગ કથા તરફ આગળ વધી ગયા છીએ, જેમાં પરીક્ષા દ્વારા ભક્તિની ખરા અર્થમાં ઓળખ વિશે માહિતી છે. એકવાર હિમાલયની ગોધૂલી વેળાએ કૈલાસ પર્વત પર બેઠેલા ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું, ભક્તોની ભક્તિ કેટલી સાચી છે તે ક્યારેક પરખવી જોઈએ. પાર્વતીજી સ્મિત કરતાં બોલ્યા, પ્રભુ, ભક્તિ હૃદયની હોય છે, ચાલો જોઈએ. શિવજીએ તરત જ એક અદ્ભુત યક્ષનો ભેખ ધારણ કર્યો. ચમકતા સ્વર્ણના કાનના કુંડલ, મોંઘા મણિમુક્તાના વસ્ત્ર અને હાથમાં કાશ્મીરી ફૂલોની ભરેલો થાળ. પાર્વતીજી પણ એક યક્ષિણીના રૂપમાં જોડાયા. બંને ગામ તરફ ચાલ્યા જ્યાં શિવના ભક્ત સોમદત્ત વસતા હતા. સોમદત્ત રોજ સવારે વહેલી સવારે મંદિર જઈ શિવલિંગને બેલપત્ર અને ગંગાજળ અર્પણ કરતા હતા. તે દિવસે જ્યારે તેઓ મંદિરે પહોંચ્યા ત્યારે યક્ષ અને યક્ષિણી ત્યાં પહેલાંથી જ ઊભા હતા. યક્ષ એટલે કે શિવ બોલ્યા, અરે ભક્ત, આ શિવલિંગ પર આજે તું પૂજા ન કર. મારી પાસે દુર્લભ ફૂલો છે જે ફક્ત મારે જ અર્પણ કરવાનો અધિકાર છે. સોમદત્ત હસ્યા અને બોલ્યા, પૂજા તો દરેક ભક્તનો હક છે. તમે મોંઘા ફૂલો લાવ્યા છો એ સરસ છે, પણ ભક્તિનું મૂલ્ય ફૂલોની કિંમતે નથી, હૃદયની શ્રદ્ધા પર છે. યક્ષે કઠોર અવાજમાં કહ્યું, જો તું આજે પૂજા કરશે તો તને સાપ આપીશ. પરંતુ સોમદત્તે માથું નમાવીને કહ્યું, સાપ મારો સ્વીકાર, પણ શિવજીની પૂજા અટકાવવી એ મારા માટે જીવ ગુમાવવા બરાબર છે. એ સાંભળતા જ યક્ષનું રૂપ ઓગળી ગયું અને પ્રગટ થયા સ્વયં મહાદેવ. પાર્વતીજી સસ્મિત બોલ્યા, સોમદત્ત, તું ભક્તિના સાચા અર્થને સમજ્યો છે. ભય, લાલચ કે દમકમાં આવી અને તે ભક્તિ છોડી નથી, તે સાચી ભક્તિ છે. શિવજીએ તેમને આશીર્વાદ આપ્યા, તારા આ અડગ શ્રદ્ધા તને મારા સાક્ષાત ધામમાં સ્થાન આપશે. આના ઉપરથી શિખામણ મળે છે કે ભક્તિ એ પરિસ્થિતિ, પ્રલોભન કે ભયથી બદલાતી નથી, એ અડગ અને નિષ્ઠાવાન હોય છે. તો આ હતી શિવજીની આજની કથા. હર હર મહાદેવ.